નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે જીઓસી નો સૌથી મહત્વનો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ, મેસોમેરિક ઇફેક્ટ। મેસોમેરિક ઇફેક્ટ કોને કહેવાય? મેસોમેરિક ઇફેક્ટ અથવા મેસોમેરિક ઇફેક્ટ અથવા રેઝોનન્સ ઇફેક્ટ। રેઝોનન્સ ઇફેક્ટ આપણે ભણી ગયા, પણ આ થોડી ઘણી છે, બંને એક સમાન છે અને અલગ એટલે છે। પણ મેસોમેરિક ઇફેક્ટ આપણે ભણવાની છે કે મેસોમેરિક ઇફેક્ટ કોને કહેવાય। અહીંયા જે સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અથવા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે કારણોસર આ પ્રકારની અસર ઉદ્ભવે છે। જે સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તે કારણોસર આ ઇફેક્ટ જોવા મળે છે। હવે એક્ઝામ્પલ લઈએ। બેન્ઝીન ઉપર હોય છે ફીનો, ઓક્સિજન પાસે લોન પેર છે, ઓક્સિજન પાસે શું છે? લોન પેર। રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે ડબલ સિંગલ લોન પેર, ડબલ સિંગલ લોન પેર। આપણને રેઝોનન્સ બંધારણ દોરતા આવડે છે। ક્રમ આપી દઈએ 2 અને 3। પહેલા નંબરની લોન પેર છે બીજા નંબરના ગ્રુપ ઉપર ટ્રાન્સફર થશે। બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ છે એ ક્યાં બનશે? તો કે પહેલા અને બીજા ઉપર। બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ પહેલા અને બીજા ઉપર। પહેલા નંબરની લોન પેર છે ક્યાં ટ્રાન્સફર થશે? ત્રીજા નંબર ઉપર। આનું જે સસ્પેન્શન બંધારણ દોરી શકાય। પહેલા નંબર ઉપરની લોન પેર ક્યાં ટ્રાન્સફર થશે? ત્રીજા નંબર ઉપર। બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ ક્યાં ટ્રાન્સફર થશે? પહેલા અને બીજા ઉપર। હજી આના બે સસ્પેન્શન બંધારણ દોરી શકાય, પણ આપણે અત્યારે એટલે પૂરતે જરૂરી છે। જોઈએ હવે આની અંદર મેસોમેરિક ઇફેક્ટ સમજીએ। તમને એમ થાય સાહેબ આ રેઝોનન્સ ઇફેક્ટ નથી, રેઝોનન્સ ઇફેક્ટ જ છે, પણ અહીં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનું સસ્પેન્શન અસર દ્વારા આ અસરમાં આ પ્રકારની અસરમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અથવા ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર સસ્પેન્શન રેઝોનન્સ અસર દ્વારા થાય છે। ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કઈ અસર દ્વારા થાય? સસ્પેન્શન અસર દ્વારા। હવે આ જે એક્ઝામ્પલ આપ્યું એક્ઝામ્પલ ઉપરથી સમજીએ। ઓક્સિજન પાસે લોન પેર છે, ત્યાં ઓક્સિજન છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું। ઓક્સિજને શું કર્યું? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું। ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું અને ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં આવ્યા? તો કે અહીંયા આપણે બેન્ઝીન વલયમાં આપણને ખ્યાલ છે કે બેન્ઝીન વલયમાં આ OH ની બંને બાજુના જે સ્થાન છે એ બંને બાજુના સ્થાનને આપણે ઓર્થો સ્થાન કહીશું। આ બંને બાજુના સ્થાનને કેવું સ્થાન કહીશું? આપણે ઓર્થો। એ પછીનું સ્થાન છે એને કેવું સ્થાન કહીશું? તો કે મેટા। અને આ સ્થાન કેવું કહેવાશે? તો કે પેરા। બેન્ઝીન વલયના ત્રણ સંઘટકો ઓર્થો, મેટા અને પેરા। ઓર્થો, મેટા અને પેરા। તો ઓર્થો, મેટા અને પેરા તો ઇલેક્ટ્રોન યુગ્મનો OH ઓક્સિજન પાસે લોન પેર છે તો ઓક્સિજને લોન પેરનું દાન કર્યું અને ઓર્થો અને પેરા પોઝિશન પર ઓર્થો અને પેરા આ ઓર્થો પોઝિશન છે ને આ કઈ પોઝિશન છે? પેરા પોઝિશન। ઓર્થો અને પેરા પોઝિશન ઉપર તમે જો તો ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કર્યો। ઇલેક્ટ્રોન ઘનતામાં શું કર્યો? વધારો। કેમ?
તો કે અહીંયા તમે જો અહીં કઈ ઓર્થો સ્થાન પર કોઈ ચાર્જ હતો નહીં, અહીં ઓર્થો સ્થાન પર શું આવ્યું તો કે માઈનસ ચાર્જ એટલે શું દર્શાવતો કે ઇલેક્ટ્રોન, અહીં ઇલેક્ટ્રોન ઘનતામાં શું કર્યું તો કે વધારો કર્યો. સેમ પેરા પોઝિશન ઉપર અહીંયા તટસ્થ હતું, તો પેરા પોઝિશન ઉપર તમે જો કે અહીં શું તો કે ઋણ વીજભાર આવ્યો, એનો મતલબ શું તો કે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો છે. તો આ ઇફેક્ટ એ ખૂબ મહત્વના પોઈન્ટ ઉપર આપણે ડિસ્કસ કરીએ છીએ. આ ઇફેક્ટ માત્ર ઓર્થો અને પેરા સ્થાન પર જ જોવા મળશે. મેટા સ્થાન પર જોવા મળશે નહીં. આ ઇફેક્ટ કયા સ્થાને જોવા મળશે? ઓર્થો અને પેરા. આનો હજી તમે એક સસ્પેન્શન બંધારણ દોરશો એટલે માઈનસ ચાર્જ ક્યાં આવી જશે? પેરા પોઝિશન ઉપર માઈનસ ચાર્જ આવશે. એટલે આ ઇફેક્ટ માત્ર ને માત્ર ઓર્થો અને પેરા સ્થાન પર જ જોવા મળશે, મેટા સ્થાન પર જોવા મળશે નહીં. આ અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા વધારે સ્ટ્રોંગર છે. આ ઇફેક્ટ ઇન્ડક્ટિવ એટલે પેરેલલ ઇફેક્ટ કરતા આ ઇફેક્ટ વધારે સ્ટ્રોંગર છે. આ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર કયા સ્થાન પર થાય? ઓર્થો અથવા પેરા સ્થાન પર થાય. અને ઇલેક્ટ્રોનિક યુગમોનો સ્વીકાર પણ ઓર્થો અને પેરા સ્થાન પર જોવા મળે છે. એટલે અહીં મેં આ વાક્યને માટે પૂરતું છે કે આ ઇફેક્ટ માત્ર ઓર્થો અને પેરા પોઝિશન પર જોવા મળે, મેટા પોઝિશન પર જોવા મળતી નથી. આ અસરમાં આ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર થાય છે. ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર થાય છે. ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપણે ભણી ગયા. ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર થતું નથી, આંશિક પાર્શિયલી સ્થાનાંતર થાય. ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપણે ભણી ગયા. ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર થતું નથી, પણ કેવું થાય? પાર્શિયલી સ્થાનાંતર થાય. આ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોનનું કેવું સ્થાનાંતર થાય? તો ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર થાય છે. આ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર થશે. ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર ઇલેક્ટ્રોનનું કેવું સ્થાનાંતર થતું? તો કે પાર્શિયલી આંશિક સ્થાનાંતર થતું. આ ઇફેક્ટ અંતર પર આધારિત નથી. ઇન્ડક્ટિવ ઇફેક્ટ અંતરના વધારા સાથે ઘટે, આ ઇફેક્ટ અંતર પર આધારિત નથી. અંતરના વધારા સાથે ઘટતી નથી, અંતરના વધારા સાથે વધતી નથી, એટલે અંતર પર આધારિત નથી. તો મેસોમેરિક ઇફેક્ટ આપણે મેસોમેરિક ઇફેક્ટ કોને કહેવાય? કે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર કોના દ્વારા થાય છે? તો કે સસ્પેન્શન દ્વારા થશે. અસર ક્યાં જોવા મળે? તો કે માત્ર ઓર્થો અને પેરા પોઝિશન પર જોવા મળે. આ અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા વધારે સ્ટ્રોંગર છે. આ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતર થાય અને આ ઇફેક્ટ અંતર પર આધારિત નથી. બીજી બાબત કે આ ઇફેક્ટ ઓર્થો અને પેરા પોઝિશન પર કા ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરશે, કા ઇલેક્ટ્રોન ઘનતામાં શું કરશે? ઘટાડો કરશે. મેસોમેરિક ઇફેક્ટના પ્રકાર આપણે ભણવાના છે કે મેસોમેરિક ઇફેક્ટના કેટલા પ્રકાર છે અને કેવી રીતે આપણે એને ઓળખશું. પ્લસ એમ ઇફેક્ટ, મેસોમેરિક ઇફેક્ટ બે પ્રકારની છે, પ્લસ એમ અને માઈનસ એમ. પ્લસ એમ ઇફેક્ટ અથવા પ્લસ આર ઇફેક્ટ. પ્લસ એમ ઇફેક્ટ અથવા તો પ્લસ આર ઇફેક્ટ. પ્લસ એમ કોને કહેવાય? પ્લસ એમ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન સસ્પંદન દ્વારા
થાય છે ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં ઓલા પ્લસ એમ ઇફેક્ટમાં શું થશે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થશે સસ્પેન્શન દ્વારા થાય આ ઇફેક્ટ વડે ઓર્થો અને પેરા પોઝિશન પર ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય છે આ ઇફેક્ટ વડે ઓર્થો અને પેરા પોઝિશન પર ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય છે ઉદાહરણ તરીકે ફિનોલ પાસે ઓક્સિજન પાસે શું છે તો કે લોન પેર ડબલ સિંગલ લોન પેર તેનું સસ્પેન્શન બંધન દોરી શકાય 1 2 અને 3 સસ્પેન્શન બંધન દોરવામાં આવે ઓક્સિજન પરની લોન પેર છે એ ક્યાં સ્થાનાંતર પામશે તો કે ત્રીજા નંબરના કાર્બન ઉપર બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ બ્રેક થઈને ક્યાં આવશે તો કે પહેલા અને બીજા ઉપર ઓક્સિજન પાસેથી એક લોન પેરનું સ્થાનાંતર શું તો ઓક્સિજન ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ પછી આનું સસ્પેન્શન બંધન દોરી શકાય એક બે અને 3 પહેલા નંબરનો માઈનસ ચાર્જ ક્યાં જશે તો કે ત્રીજા નંબર ઉપર બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ ક્યાં આવશે તો કે પહેલા અને બીજા ઉપર પછી આનું સસ્પેન્શન બંધન દોરી શકાય 1 2 અને 3 ડબલ સિંગલ લોન પેરના આધારે સસ્પેન્શન બંધન દોરવામાં આવે માઈનસ ચાર્જ ક્યાં આવશે ત્રીજા નંબર ઉપર હજી સસ્પેન્શન બંધન દોરી શકાય ડબલ સિંગલ લોન પેર 1 2 અને 3 બીજા ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ છે ક્યાં આવશે તો કે પહેલા અને બીજા ઉપર અને પહેલા ઉપરનો માઈનસ ચાર્જ છે ક્યાં જશે તો કે ત્રીજા ઉપર અને 5 સસ્પેન્શન બંધનો દોરી શકાય આપણે સસ્પેન્શન બંધન નથી સમજવાના આપણે સમજવાની છે પ્લસ એમ ઇફેક્ટ કોને કહેવાય અહીંયા તમે જો કે ઓક્સિજન પોતાની લોન પેર છે એનું દાન કરે છે ઓક્સિજનની લોન પેર ક્યાં જાય છે તો કે ઓર્થો અને પેરા પોઝિશન ઉપર બીજું ત્રીજું અને ચોથું બંધારણ જો તો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે તો કે ઓર્થો અને પેરા પોઝિશન પર તો આ ઇફેક્ટ દ્વારા ઓર્થો અને પેરા પોઝિશન પર શું થાય તો કે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય છે વધારો પ્લસ એમ ઇફેક્ટ એટલે એવી ઇફેક્ટ કે જેમાં ઓર્થો અને પેરા પોઝિશન પર ઇલેક્ટ્રોન ઘનતાનો વધારો થાય અને આ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય ઇલેક્ટ્રોન યુગ્મનું શું થાય દાન આ ઇફેક્ટ જે ગ્રુપમાં જોવા મળશે આ ઇફેક્ટ જે સમૂહમાં જોવા મળે તેની પાસે લોન પેર હોવી જોઈએ આ ઇફેક્ટ જે સમૂહ શો કરશે એ સમૂહ પાસે શું હોય છે સમૂહ પાસે તો કે લોન પેર હોવી જોઈએ ઇલેક્ટ્રોન યુગ્મ હોવા જોઈએ ત્યાં જ આ ઇફેક્ટ જોવા મળશે હવે આની અંદર આપણે ખાલી પ્લસ એમ ઇફેક્ટ એક તો આપણને એક ખ્યાલ આવ્યો કે આ ઇફેક્ટમાં ઓર્થો અને પેરા પોઝિશન પર ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય તો કે વધારો થાય આ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય બાય રેઝોનન્સ આપણે અહીંયા ભણી ગયા કે ભાઈ સસ્પેન્શન અસર દ્વારા અહીં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે ઓર્થો અને પેરા પોઝિશન પર આપણને ખ્યાલ છે આ ઇફેક્ટ છે અંતર પર આધારિત નથી આ ઇફેક્ટ અંતર પર આધારિત નથી બીજી બાબત કે આ ઇફેક્ટ છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા વધારે સ્ટ્રોંગ છે પણ આની અંદર મુખ્ય બે મુદ્દાઓ આપણને ખબર હોય કે ઓર્થો અને પેરા પોઝિશન પર ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય આ ઇફેક્ટ અંતર પર આધારિત નથી અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા વધારે સ્ટ્રોંગ છે હવે કયા ગ્રુપની અંદર કયા સમૂહમાં આ ઇફેક્ટ જોવા મળશે તે આપણે જોઈએ પણ એ વસ્તુ આપણને ખબર હોય જોઈએ જે ગ્રુપની અંદર આ ઇફેક્ટ જોવા મળશે એ ગ્રુપ પાસે લોન પેર હોવી જોઈએ પ્લસ એમ ગ્રુપ માટે આપણે જોયું કે એની પાસે શું હોવું જોઈએ તો કે લોન પેર હોવી જોઈએ આ OH ગ્રુપ બેન્ઝીન વલય સાથે જોડાયેલું હોય તો અહીંયા ઓક્સિજન પાસે શું છે તો કે લોન પેર તો પ્લસ એમ ઇફેક્ટ શો કરશે
એ O માઈનસ પાસે શું છે તો કે 3 લોન પેર તો કે પ્લસ એમ ઇફેક્ટ શો કરશે સલ્ફર પાસે શું છે તો કે 2 લોન પેર તો પ્લસ એમ ઇફેક્ટ શો કરશે S માઈનસ આની પાસે શું છે તો કે 3 લોન પેર કાર્બોન આની પાસે શું છે તો કે લોન પેર NH2 નાઇટ્રોજન પાસે શું છે તો કે લોન પેર નાઇટ્રોજન પાસે શું છે તો કે લોન પેર ઓક્સિજન પાસે લોન પેર તો જેની પાસે લોન પેર જોવા મળશે એ બધાય સમૂહ આ ઇફેક્ટ શો કરશે સલ્ફર પાસે લોન પેર છે pH એટલે બેન્ઝીન વલે ફિનાઇલ ગ્રુપ pH એટલે શું થાય ફિનાઇલ ગ્રુપ pH બેન્ઝીન માંથી એક હાઇડ્રોજન નું વિસ્થાપન થઈ જાય એટલે આને ફિનાઇલ ગ્રુપ કહેવાય શું કહેવાય ફિનાઇલ ગ્રુપ ફિનાઇલ એને આપણે pH વડે દર્શાવશું આ ઓક્સિજન પાસે લોન પેર છે તો પ્લસ એમ ઇફેક્ટ શો કરશે સલ્ફર પાસે લોન પેર છે તો પ્લસ એમ ઇફેક્ટ શો કરશે ઓક્સિજન પાસે લોન પેર છે તો પ્લસ એમ ઇફેક્ટ શો કરશે પાછું જે ગ્રુપ પાસે લોન પેર હોય ઈ જ બેન્ઝીન વલય સાથે જોડાયેલું હોવું જોઈએ અહીં NH નાઇટ્રોજન પાસે લોન પેર છે અહીં ફોસ્ફરસ પાસે શું છે તો કે લોન પેર હેલોજન ના કિસ્સામાં વાત કરી હેલોજન ગ્રુપ પાસે લોન પેર છે એટલે પ્લસ એમ ઇફેક્ટ શો કરશે હેલોજન પાસે શું છે તો કે હેલોજન પાસે લોન પેર એટલે પ્લસ એમ ઇફેક્ટ શો કરશે હવે તમને એમ થાય કે આ ગ્રુપ તો એવું દેશે કે માઈનસ આ ઇફેક્ટ એ ધરાવે એ પ્લસ એમ ઇફેક્ટ માં શું થાય તો કે ઇલેક્ટ્રોન ડોનેટ થાય ઇલેક્ટ્રોન ડોનેટિંગ કોના દ્વારા થાય તો કે બાય રેઝોનન્સ ઇલેક્ટ્રોન ડોનેટ થાય કઈ ઇફેક્ટ દ્વારા તો કે રેઝોનન્સ ઇફેક્ટ દ્વારા માઈનસ આ ઇફેક્ટ આમાં જોવા મળે તો માઈનસ આ ઇફેક્ટ માં શું થાય તો કે ઇલેક્ટ્રોન સ્વીકારે ઇલેક્ટ્રોન નું આકર્ષણ કરે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ બાય કોના દ્વારા તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ દ્વારા બાય ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો હેલોજન ગ્રુપ છે એની પાસે લોન પેર છે લોન પેરના કારણે પ્લસ એમ ઇફેક્ટ શો કરશે અને માઈનસ એમ ઇફેક્ટ શો કરે છે પરંતુ હેલોજનના કિસ્સામાં માત્ર હેલોજન માટે જ વાત કરું છું હેલોજનના કિસ્સામાં આ ઇફેક્ટ એમ ઇફેક્ટ કરતા વધારે પાવરફુલ છે માત્ર હેલોજનના કિસ્સામાં આ ઇફેક્ટ છે એ એમ ઇફેક્ટ કરતા વધારે પાવરફુલ છે આપણે પહેલા એવું પડી ગયા કે મેસોમેરિક ઇફેક્ટ છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા વધારે સ્ટ્રોંગર છે વધારે પાવરફુલ છે પરંતુ હેલોજનના કિસ્સામાં આ ઇફેક્ટ છે એ એમ ઇફેક્ટ કરતા વધારે પાવરફુલ છે તો કયા ગ્રુપ પહેલા તો પ્લસ એમ ઇફેક્ટ શો કરશે આપણને ખ્યાલ આવ્યો કે જેની પાસે લોન પેર હશે એ બધા ગ્રુપ છે એની પ્લસ એમ ઇફેક્ટ શો કરશે હેલોજનના કિસ્સામાં હેલોજન પાસે લોન પેર છે તે પ્લસ એમ ઇફેક્ટ શો કરશે પણ સાથે સાથે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ શો કરે છે હેલોજનના કિસ્સાની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે મેસોમેરિક ઇફેક્ટ કરતા વધારે પાવરફુલ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્લસ એમ ઇફેક્ટ હવે એવા ગ્રુપના ખાલી એક્ઝામ્પલો જોઈએ જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં પ્લસ એમ ઇફેક્ટ ભૂલ ન પડે એટલા માટે ધારો કે તમને કોઈ આવો સમૂહ આપી દે NO2 પહેલા તો અહીં ખ્યાલ આવી જાવ કે નાઇટ્રોજન પાસે લોન પેર છે કે નહીં નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 5 1 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ને ડોનેટ કરે એટલે 4 ને 5 આ નાઇટ્રોજન પાસે લોન પેર નથી તો પ્લસ એમ ઇફેક્ટ શો કરશે નહીં કાર્બન હવે અહીં જોવાનું છે ઓક્સિજન પાસે લોન પેર છે નાઇટ્રોજન પાસે લોન પેર છે પણ સમૂહ કોની સાથે જોડાયેલો છે તો કે કાર્બન પાસે તો કાર્બન પાસે અહીં લોન પેર નથી તો કાંઈ પ્લસ એમ ઇફેક્ટ શો કરશે નહીં પ્લસ એમ ઇફેક્ટ જોવા મળશે નહીં તો જે ગ્રુપ પાસે લોન પેર હોય ની સીધો બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય તો એની અંદર પ્લસ એમ ઇફેક્ટ શો કરશે અથવા તો પ્લસ એમ ઇફેક્ટ જોવા મળશે બાકીના સમૂહમાં પ્લસ એમ ઇફેક્ટ જોવા મળશે નહીં હવે આપણે વાત કરી માઈનસ એમ ઇફેક્ટ ની વાત પરંતુ પ્લસ એમ ઇફેક્ટ ના ત્રણ મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે પ્લસ એમ ઇફેક્ટ દ્વારા શું થાય તો કે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય ક્યાં તો કે ઓર્થો અને પેરા પોઝિશન પર મેટા પોઝિશન પર આ અસર જોવા મળતી નથી આ અસર અંતર પર આધારિત નથી
આ અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા વધારે પાવરફુલ છે, પરંતુ હેલોજનના કિસ્સામાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ થી મેસોમેરિક ઇફેક્ટ કરતા વધારે પાવરફુલ છે. હવે આપણે વાત કરીએ માઇનસ એમ ઇફેક્ટની. માઇનસ એમ ઇફેક્ટ અથવા તો માઇનસ આઈ ઇફેક્ટ કયા સમૂહમાં જોવા મળે? આની અંદર શું થાય તો કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ બાય રેઝોનન્સ. આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવામાં આવે કોના દ્વારા તો કે રેઝોનન્સ દ્વારા. આ ઇફેક્ટમાં ઓર્થો એન્ડ પેરા પોઝિશન પર ઓલાની અંદર પ્લસ m માં વધારો થાય, આની અંદર માઈનસ m ની અંદર ઘટાડો થાય. ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય છે. ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય? ઘટાડો. બાકીનું બધું સેમ છે. બાકીનું બધું કે અંતર પર આધારિત નથી, ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા વધારે સ્ટ્રોંગ છે. પણ આની અંદર બે કાની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર થાય, ઓલાની અંદર દાન કરવામાં આવતું. આ ઇફેક્ટ ઓર્થો અને પેરા પોઝિશન પર ઇલેક્ટ્રોન ઘનતામાં શું કરે તો કે ઘટાડો કરે. એક્ઝામ્પલ જોઈએ. નાઇટ્રોબેન્ઝીન નું એક્ઝામ્પલ લઈ. હવે આ ઇફેક્ટ કયા ગ્રુપમાં જોવા મળે? આ ઇફેક્ટ અહીં સમજવાનું છે કે જ્યાં ડબલ બોન્ડ આવતા હોય x ડબલ બોન્ડ y અથવા તો ટ્રિપલ બોન્ડ આવતા હોય x ટ્રિપલ બોન્ડ y અને y ની વિદ્યુત ઋણતા, y ની વિદ્યુત ઋણતા x કરતા વધારે હોય, y ની વિદ્યુત ઋણતા x કરતા કેવી હોય? વધારે હોય, ત્યારે માઈનસ એમ ઇફેક્ટ જોવા મળે. એક તો કયા ગ્રુપની અંદર તો કે x ડબલ બોન્ડ y, x ડબલ બોન્ડ y અથવા તો x ટ્રિપલ બોન્ડ y. પણ સાથે સાથે શું હોવું જોઈએ કે આ y છે, y ની વિદ્યુત ઋણતા x કરતા કેવી હોવી જોઈએ? વધારે. x થી ડાયરેક્ટ જે સમૂહ સાથે જોડાયેલો છે અને x ની સાથે ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ થી કોઈ y જોડાયેલો છે, આ y ની વિદ્યુત ઋણતા છે x કરતા વધારે હોય, ત્યારે આ ઇફેક્ટ જોવા મળે. બીજું, જે ગ્રુપ લેવામાં આવે એની પાસે ખાલી ડી કક્ષક અથવા ખાલી પી કક્ષક હોય. એવું ગ્રુપ કે જેની પાસે ખાલી પી અથવા તો ખાલી ડી કક્ષક હોય, ત્યાં માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે. ઉદાહરણ તરીકે લઈ નાઇટ્રોબેન્ઝીન, આ નાઇટ્રોબેન્ઝીન નું બંધારણ છે. આનું રેઝોનન્સ બંધારણ દોરવામાં આવે તો નાઇટ્રોજન અને ઓક્સિજનમાં x ડબલ બોન્ડ y, નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે આ પાઈ બોન્ડ છે ઓક્સિજન તરફ ડાયરેક્ટ થશે. પાઈ બોન્ડ છે ઓક્સિજન તરફ, પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. એટલે આનું પેલું સ્ટ્રક્ચર આ પાઈ બોન્ડ ઓક્સિજન તરફ તૂટશે તો ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ અને નાઇટ્રોજન ઉપર શું આવશે તો કે પોઝિટિવ ચાર્જ. નાઇટ્રોજન ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ. હવે આનું રેઝોનન્સ બંધારણ દોરી. ડબલ સિંગલ ખાલી પી કક્ષક, ડબલ સિંગલ ખાલી પી કક્ષક. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ અને ખાલી પી કક્ષક. બીજાની ત્રીજા વચ્ચે ઓક્સિજન પાસે અહીં આપણને ખબર હોય છે ઓક્સિજન પાસે બે લોન પેર છે. અહીં માઈનસ ચાર્જ લોન પેર કન્વર્ટ ટુ પાઈ બોન્ડ એટલે 3 લોન પેર આવશે. અહીંયા પહેલા ઉપરનો પોઝિટિવ ચાર્જ છે ક્યાં આવશે? ત્રીજા નંબર ઉપર. અને બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ ક્યાં આવશે તો કે પહેલા અને બીજા ઉપર. હવે અહીંયા તમે જો કે ઓર્થો પોઝિશન પર શું આવ્યું તો કે પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ આવ્યો, અહીં ઓર્થો સ્થાન પર કોઈ ચાર્જ હતો નહીં. પોઝિટિવ ચાર્જ આવ્યો એટલે એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો છો. ઇલેક્ટ્રોન ઘનતામાં શું છો? ઘટાડો. હજી આનું સસ્પેન્શન બંધારણ દોરી શકાય. 1 2 અને 3.
પહેલા ને બીજા ઉપર શું આવશે તો કે ડબલ બોન્ડ અને ત્રીજા નંબર પર શું આવશે પોઝિટિવ ચાર્જ. પછી આનું સસ્પેન્શન બંધારણ આપણે દોરીએ છીએ. એક બે અને ત્રણ. પહેલા નંબરનો પોઝિટિવ ચાર્જ ક્યાં સ્થાનાંતર થશે તો કે ત્રીજા નંબર ઉપર. ત્રીજા નંબર ઉપર શું આવશે તો કે પોઝિટિવ ચાર્જ. હજી એક સસ્પેન્શન બંધારણ આપણે આમ દોરી 1 2 અને 3. પહેલા નંબર ઉપરનો પોઝિટિવ ચાર્જ છે ક્યાં સ્થાનાંતર થશે તો કે ત્રીજા નંબર ઉપર. પાછો આ બંધારણ લોન પેર કન્વર્ટ ટુ પાઈ બોન્ડ. લોન પેર કન્વર્ટ ટુ પાઈ બોન્ડ એટલે આપણી પાસે હતું એ બંધારણ આવી જાય પણ બંનેમાં પાઈ બોન્ડની પોઝિશન બદલાય છે. પાઈ બોન્ડની પોઝિશન બદલાય છે. આપણે જોવાનું છે આ 1 આ 2 3 4 અને આ 5 એકબીજાના સસ્પેન્શન બંધારણ છે. એમાં બીજું ત્રીજું અને ચોથું જોવામાં આવે તો પોઝિટિવ ચાર્જ ક્યાં ટ્રાન્સફર થાય છે ઓર્થો પેરા અને ઓર્થો. એટલે આ ઇફેક્ટ માત્ર ઓર્થો અને પેરા સ્થાન પર જ જોવા મળે છે મેટા સ્થાન પર જોવા મળતી નથી. આ ઇફેક્ટ દ્વારા શું થાય તો કે ઓર્થો અને પેરા પોઝિશન પર તમે જુઓ તો ઓર્થો અને પેરા પોઝિશન પર ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય. નેગેટિવ ચાર્જ આવે તેનો મતલબ એવો થાય ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો છો અને પોઝિટિવ ચાર્જ આવે તેનો મતલબ એવો છે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો છો. આ ઇફેક્ટ ની અંદર તમે જોઈ શકાય કે ઓર્થો અને પેરા પોઝિશન પર ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય છે ઘટાડો પોઝિટિવ ચાર્જ આવે છે. આ ઇફેક્ટ મેટા પોઝિશન પર જોવા મળતી નથી. અંતરને ઉપર આધારિત નથી એટલે કે અંતરના વધારા કે ઘટાડા સાથે આ ઇફેક્ટમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. કયા ગ્રુપની અંદર જોવા મળશે તો કે જ્યાં ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ હશે x ડબલ બોન્ડ y અથવા તો x ટ્રિપલ બોન્ડ y અને y ની વિદ્યુત ઋણતા x કરતા વધારે હોય ત્યારે આ ઇફેક્ટ જોવા મળે. બીજી ક્યાં ઇફેક્ટ જોવા મળે તો કે એવો સમૂહ કે જેની પાસે ખાલી p કક્ષક હોય અથવા તો ખાલી d કક્ષક હોય એવા સમૂહની અંદર આ પ્રકારની ઇફેક્ટ જોવા મળશે. તો આપણે બંને ઇફેક્ટ ભણી ગયા પ્લસ m ઇફેક્ટ અને માઈનસ m ઇફેક્ટ. હવે એક આનું એક્ઝામ્પલ લઈ લઈએ કે જેની પાસે ખાલી p અથવા તો ખાલી d કક્ષક હોય એમાં માઈનસ m ઇફેક્ટ કઈ રીતે જોવા મળે અને પછી માઈનસ m ઇફેક્ટ ધરાવતા ગ્રુપની આપણે ચર્ચા કરીએ. આપણે x ડબલ બોન્ડ y અથવા તો ટ્રિપલ બોન્ડ y વાળું એક્ઝામ્પલ જોઈએ. ખાલી p અથવા તો ખાલી d કક્ષક બેન્ઝીન ઉપર BH2 બેન્ઝીન ઉપર શું લે BH2. અહીં બોરોન છે. બોરોન પાસે શું છે તો કે બોરોન પાસે ખાલી p કક્ષક. બોરોન પાસે શું છે ખાલી p કક્ષક. ડબલ સિંગલ ખાલી p કક્ષક એટલે રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે. ડબલ સિંગલ ખાલી p કક્ષક 1 2 અને 3. પહેલા અને બીજા વચ્ચેનો ડબલ બોન્ડ ક્યાં ટ્રાન્સફર થાય છે તો કે બીજા અને ત્રીજા વચ્ચે. પહેલા અને બીજા વચ્ચેનો ડબલ બોન્ડ બીજા અને ત્રીજા વચ્ચે. હવે તમે અહીં જો અહીંથી ડબલ બોન્ડનું સ્થાનાંતર છે અહીં કાર્બન ઉપર આવશે પોઝિટિવ ચાર્જ. કાર્બન ઉપર શું આવશે પોઝિટિવ ચાર્જ. બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો કે 3 કેટલા છે 1 2 3 અને 4. તો એની પર શું આવશે નેગેટિવ ચાર્જ. આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાની ઉપર આવશે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. બોરોન ઉપર આવશે નેગેટિવ ચાર્જ. આજે આનું રેઝોનન્સ બંધારણ આપણે દોરીએ. ડબલ સિંગલ ખાલી p કક્ષક. ડબલ સિંગલ ખાલી p કક્ષક. પહેલા નંબરનો પોઝિટિવ ચાર્જ છે ક્યાં ટ્રાન્સફર થાય છે તો કે ત્રીજા નંબર ઉપર. પહેલાને ઉપરનો પોઝિટિવ ચાર્જ ત્રીજા ઉપર ટ્રાન્સફર થાય છે. બીજા અને ત્રીજા વચ્ચેનો ડબલ બોન્ડ ક્યાં બનશે તો કે બીજા અને પહેલા અને બીજા વચ્ચે. અજાનું રેઝોનન્સ બંધારણ આપણે દોરીએ. ડબલ સિંગલ ખાલી p કક્ષક.
डबल बॉन्ड सिंगल बॉन्ड खाली p कक्षक डबल बॉन्ड सिंगल बॉन्ड खाली p कक्षक पहला नंबर ઉપર નો પોઝિટિવ ચાર્જ છે ત્રીજા નંબર ઉપર ટ્રાન્સફર થશે पहला नंबर पर નો પોઝિટિવ ચાર્જ છે ક્યાં ટ્રાન્સફર થશે ત્રીજા નંબર ઉપર पहला ને બીજા વચ્ચે શું આવશે તો કે ડબલ બોન્ડ डबल सिंगल खाली p कक्षक हजी रेजोनन्स स्ट्रक्चर આપણે દોરી શકીએ 1 2 અને 3 पहला ઉપરનો પોઝિટિવ ચાર્જ ક્યાં આવશે તો કે બોરોન ઉપર ઓલરેડી નેગેટિવ ચાર્જ છે તો પોઝિટિવ નેગેટિવ ચાર્જ ને ખતમ કરશે એટલે અતુઈની બંધારણ આવશે અને પાઈ બોન્ડ ક્યાં આવશે તો કે પહેલા ને બીજા ઉપર તાને આપણે પાંચ સસ્પેન્શન બંધારણ દોરી કે 1 2 3 4 અને 5 આ પાંચે પાંચ બંધારણ એકબીજાના રેઝોનન્સ બંધારણ છે પરંતુ બીજું ત્રીજું અને ચોથું બંધારણ તમે જુઓ તો ત્યાં ઓર્થો પેરા અને ઓર્થો પોઝિશન પર ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય એ ઓર્થો પોઝિશન છે આ પેરા પોઝિશન છે અને આ ઓર્થો પોઝિશન છે ત્યાં ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય ઇલેક્ટ્રોન ઘનતામાં શું થાય ઘટાડો જ્યાં ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થતો હોય ઓર્થો અને પેરા પોઝિશન પર ત્યાં કઈ ઇફેક્ટ જોવા મળે તો કે માઈનસ એમ ઇફેક્ટ જોવા મળે તો માઈનસ એમ ઇફેક્ટ ત્રણ પ્રકારના ગ્રુપમાં જોવા મળે ચાર પ્રકારના ગ્રુપમાં x ડબલ બોન્ડ y અને x ટ્રિપલ બોન્ડ y પરંતુ y ની વિદ્યુત ઋણતા x કરતા વધારે હોય જો જેની પાસે ખાલી p કક્ષક અથવા તો ખાલી d કક્ષક હોય ત્યાં આ પ્રકારની ઇફેક્ટ જોવા મળશે હવે એવા આપણે ગ્રુપ લઈએ કે જેમાં માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે BH2 અને બોરોન પાસે ખાલી p કક્ષક છે ખાલી p કક્ષકને લીધે અહીંયા માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે Al2 એલ્યુમિનિયમ પાસે ખાલી p કક્ષક અને ખાલી d કક્ષક બને છે ખાલી p અને ખાલી d કક્ષક એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 3 છે n બરાબર 3 ધરાવતી કક્ષક કઈ તો કે 3s 3p અને 3d પણ અહીં d કક્ષક તો ભરાતી જ નથી 3p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે એક એટલે ખાલી p અને ખાલી d કક્ષક છે એટલે માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે CH2+ અહીં કાર્બન પાસે ખાલી p કક્ષક છે કાર્બન પાસે શું છે ખાલી p કક્ષક તો અહીંથી માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે કાર્બન જોડાયેલો છે જોવાનું છે x ડબલ બોન્ડ y તરીકે ઓક્સિજન છે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે છે એટલે અહીં માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે અહીં તમે જો x ડબલ બોન્ડ y કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે અહીં માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે અહીં x ટ્રિપલ બોન્ડ y કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે અહીં માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે અહીંયા તમે જો x ડબલ બોન્ડ y અહીં કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે અહીં કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન x ડબલ બોન્ડ y અને કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે x ડબલ બોન્ડ y ની વિદ્યુત ઋણતા અહીં કાર્બન છે અને કોણ છે તો કે નાઇટ્રોજન તો જોવા મળશે CF3 આનું બંધારણ દોરવામાં આવે ત્યાં કોઈ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ છે નહીં એટલે અહીં માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે નહીં અહીં x ડબલ બોન્ડ y અને x ની વિદ્યુત ઋણતા y ની વિદ્યુત ઋણતા x કરતા વધારે છે એટલે માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે અહીં CH2 NH2 અહીં કોઈ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ છે નહીં ખાલી p કક્ષક નથી એટલે માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે નહીં CCl3 અહીં સિંગલ બોન્ડ જ આવેલા છે તો અહીં સિંગલ બોન્ડ જ છે ખાલી p કે ખાલી d કક્ષક છે એટલે અહીંથી માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે નહીં અહીં તમે જો કે x ડબલ બોન્ડ y અથવા તો અહીં x ડબલ બોન્ડ y x કરતા y ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે અહીં x ડબલ બોન્ડ y ની વિદ્યુત ઋણતા x કરતા વધારે છે એટલે માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે એલ્યુમિનિયમ પાસે ખાલી p કક્ષક અને ખાલી d કક્ષક છે એટલે માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે અહીંયા તમે જો x ડબલ બોન્ડ y અહીં ઓક્સિજન અને સલ્ફરમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે ઓક્સિજન અને સલ્ફર એક જ સમૂહના તત્વો છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય અહીં સલ્ફર કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે અહીં માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે કાર્બન અને સલ્ફર છે કાર્બન કરતા સલ્ફરની વિદ્યુત ઋણતા વધારે છે
કાર્બન કરતા સલ્ફરની વિદ્યુત ઋણતા વધારે છે એટલે અહીં માઈનસ m ઇફેક્ટ જોવા મળશે. NH3+ અહીં સિંગલ બોન્ડ જ છે. નાઇટ્રોજન પાસે અહીંયા તમને એવું લાગે પોઝિટિવ ચાર્જ છે તો ખાલી p કક્ષક હશે નહીં. અહીંયા નાઇટ્રોજન એક આની સાથે બોન્ડિંગ કરે આ 1 2 3 અને 4 અને પોઝિટિવ ચાર્જ અહીં નાઇટ્રોજન પાસે ખાલી p કક્ષક નથી તો અહીંયા માઈનસ m ઇફેક્ટ જોવા મળશે નહીં. અથવા તો નાઇટ્રોજન કોઈની સાથે બોન્ડ બનાવે એવું તમે વિચારો તો નાઇટ્રોજન પાસે 1 2 3 4 5 6 7 અને 8 અષ્ટક રચના નાઇટ્રોજનનું પૂરું છે. હવે કોઈની સાથે બોન્ડ બનાવી શકશે નહીં. હવે અહીંયા મહત્વનું છે હેલોજન ગ્રુપ. ક્લોરીન ફ્લોરીન બ્રોમિન અને આયોડીન આ બધા પાસે લોન પેર છે એના કારણે આ પ્લસ m ઇફેક્ટ ધરાવે. કઈ ઇફેક્ટ ધરાવે? પ્લસ m ઇફેક્ટ લોન પેર ને કારણે. પરંતુ ફ્લોરીન ને બાદ કરતા ફ્લોરીન પાસે ખાલી ડી કક્ષક નથી કારણ કે ફ્લોરીન છે એની બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમ માર્ક 2 છે. મુખ્ય ક્વોન્ટમ માર્ક 2 ધરાવતી કક્ષકો 2s અને 2p એટલે આની પાસે ફ્લોરીન પાસે ખાલી ડી કક્ષક નથી કે ખાલી p કક્ષક નથી એટલે ફ્લોરીન છે માઈનસ m ઇફેક્ટ શો કરશે નહીં. પરંતુ ક્લોરીન બ્રોમિન અને આયોડીન એ પ્લસ m ઇફેક્ટ ની સાથે સાથે માઈનસ m ઇફેક્ટ તે શો કરશે. કેમ? તો કે ક્લોરીન બ્રોમિન અને આયોડીન પાસે ખાલી ડી કક્ષક છે. ક્લોરીન બ્રોમિન અને આયોડીન પાસે શું છે? ખાલી ડી કક્ષક. ક્લોરીન ની બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમ માર્ક 3 છે. મુખ્ય ક્વોન્ટમ માર્ક 3 ધરાવતી કક્ષકો 3s 3p અને 3d. ક્લોરીન પાસે ખાલી 3d કક્ષક છે. બ્રોમિન પાસે ખાલી 4d કક્ષક છે અને આયોડીન પાસે ખાલી 5d કક્ષક છે. તો આ બધાય પાસે ખાલી ડી કક્ષક હોવાને લીધે ક્લોરીન બ્રોમિન અને આયોડીન આ ત્રણેય ગ્રુપ્સી માઈનસ m ઇફેક્ટ શો કરશે. પ્લસ m ઇફેક્ટ તે શો કરી શકે માઈનસ m ઇફેક્ટ તે શો કરી શકે. હવે આપણને કેમ ખબર પડે કે પ્લસ m ઇફેક્ટ શો કરશે કે માઈનસ m ઇફેક્ટ શો કરશે? તો એનો આધાર આ ત્રણેય ગ્રુપ છે ને એડજેસ્ટિવ ગ્રુપ કહેવાય કે એ એડજસ્ટ કરશે. કોની સાથે પ્લસ m ઇફેક્ટ શો કરવી અને કોની સાથે માઈનસ m ઇફેક્ટ શો કરવી એ આપણે આગળના ટોપિકમાં આપણે અભ્યાસ કરી. પણ આપણે અત્યારે જોઈએ કે માઈનસ m ઇફેક્ટ ક્યાં ક્યાં જોવા મળશે, ક્યાં ક્યાં ગ્રુપ માઈનસ m ઇફેક્ટ શો કરશે. હવે આપણે જોવાનું છે એડજેસ્ટિવ ગ્રુપ કે જે પ્લસ m અને માઈનસ m બંને ઇફેક્ટ શો કરે. એડજેસ્ટિવ ગ્રુપ કોને કહેવાય? તો જે બંને ઇફેક્ટ શો કરે. શો બોથ પ્લસ ઓર માઈનસ m ઇફેક્ટ. પ્લસ m માઈનસ m ઇફેક્ટ જે બંને ઇફેક્ટ શો કરશે તેવા ગ્રુપને આપણે એડજેસ્ટિવ ગ્રુપ કહીશું. એક્ઝામ્પલ તરીકે નાઇટ્રોસો ગ્રુપ NO. આ નાઇટ્રોજન પાસે લોન પેર છે. નાઇટ્રોજન પાસે શું છે? લોન પેર. નાઇટ્રોજન પાસે લોન પેર છે તો લોન પેરના હિસાબે નાઇટ્રોજન પાસે શું છે? લોન પેર. તો લોન પેરના હિસાબે કઈ ઇફેક્ટ શો કરી શકે? તો કે લોન પેર હોય તો પ્લસ m ઇફેક્ટ શો કરી શકે. અને બીજું કઈ x ડબલ બોન્ડ y અને y ની વિદ્યુત ઋણતા x કરતા વધારે છે એટલે માઈનસ m ઇફેક્ટ શો કરશે. તો કયા ગ્રુપ સાથે પ્લસ m ઇફેક્ટ શો કરશે અને કયા ગ્રુપ સાથે માઈનસ m ઇફેક્ટ શો કરશે એ કોની સાથે જોડાયેલો છે તેના પર આધાર રહે. ધારો કે CH2+ સાથે જોડાયેલો છે. નાઇટ્રોસો ગ્રુપ કોની સાથે જોડાયેલો છે? CH2+. તો કાર્બન છે ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવે. આ નાઇટ્રોજન પાસે શું છે? તો કે લોન પેર છે. નાઇટ્રોજન પાસે શું છે? લોન પેર. તો નાઇટ્રોજન પોતાની લોન પેરનું અહીંયા દાન કરશે. નાઇટ્રોજન પોતાની લોન પેરનું દાન કરે એટલે લોન પેર કન્વર્ટ ટુ પાઈ બોન્ડ CH2 ડબલ બોન્ડ N ડબલ બોન્ડ. આ નાઇટ્રોજન ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ. અહીં નાઇટ્રોજન એ લોન પેરનું ટ્રાન્સફર કર્યું એટલે આ ઇફેક્ટ કેવી કહેવાય? તો કે પ્લસ m ઇફેક્ટ. ઇલેક્ટ્રોનિક નું દાન કર્યું એટલે કઈ ઇફેક્ટ કહેવાશે? પ્લસ m ઇફેક્ટ અહીં શો કરશે. હવે આનીથી ઉલટું CH2 માઈનસ એની સાથે નાઇટ્રોસો ગ્રુપ જોડાયેલું હોય તો કાર્બન છે ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ધરાવતો કાર્બન છે. અહીં નાઇટ્રોજન પાસે લોન પેર તો છે જ તે. તો અહીં કાર્બન પોતાની લોન પેર કન્વર્ટ ટુ પાઈ બોન્ડ. લોન પેર કન્વર્ટ ટુ પાઈ બોન્ડ. લોન પેર નું પાઈ બોન્ડ માં કન્વર્ટ થાય. લોન પેર નું પાઈ બોન્ડ માં કન્વર્ટ થાય તો નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. અહીંયા પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર. તો અહીંયા જે ઇફેક્ટ જોવા મળશે આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તો આ જે ઇફેક્ટ છે માઈનસ m ઇફેક્ટ છે. એકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને એકની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. તો
તે પ્લસ એમ ઇફેક્ટ ને કેવી થાય માઈનસ એમ ઇફેક્ટ નાઇટ્રોસો ગ્રુપ આ પ્રકારની ઇફેક્ટ જોવા મળશે નાઇટ્રોસો ગ્રુપ ની અંદર બીજો આપણે હમણાં અહીંયા ભણી ગયા ક્લોરીન બ્રોમિન અને આયોડિન આની પાસે લોન પેર છે લોન પેર ની હિસાબે આ પ્લસ એમ ઇફેક્ટ શો કરશે અને આ ત્રણેય ગ્રુપ પાસે શું છે તો કે ખાલી ડી કક્ષક તો ખાલી ડી કક્ષક હોવાને લીધે આ માઈનસ એમ ઇફેક્ટ શો કરશે ત્રીજું એક્ઝામ્પલ જોઈ CH ડબલ બોન્ડ CH2 અહીં આપણને ખ્યાલ છે બે બાબત અહીંયા પાઈ બોન્ડ છે આપણે બંને બાજુ બ્રેક કરીએ પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર તો અહીંયા છે CH2 માઈનસ અને CH2 પ્લસ પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર આની પર પોઝિટિવ ચાર્જ આની પર નેગેટિવ ચાર્જ અહીં ઇલેક્ટ્રોનિક પરનું સ્થાનાંતર થશે ઇલેક્ટ્રોનિક પરનું સ્થાન કરશે તો અહીં કઈ ઇફેક્ટ લાગશે તો કે પ્લસ એમ ઇફેક્ટ લાગશે કઈ ઇફેક્ટ લાગશે પ્લસ એમ ઇફેક્ટ અહીંયા લોન પેર કન્વર્ટ ટુ પાઈ બોન્ડ કન્વર્ટ ટુ લોન પેર જો આ બાજુ બ્રેક થાય તો અહીં શું આવશે તો કે CH2 પ્લસ અને CH2 માઈનસ તો અહીંયા જે ઇફેક્ટ જોવા મળશે માઈનસ એમ ઇફેક્ટ જોવા મળશે કઈ ઇફેક્ટ જોવા મળશે માઈનસ એમ ઇફેક્ટ આ જે ગ્રુપ સાથે જોડાયેલો છે આ સમૂહ એ બેન્ઝીન વલયન ઇલેક્ટ્રોનિક માં આપશે ઇલેક્ટ્રોનિક માં કોણ આપે તો કે પ્લસ એમ ઇફેક્ટ માં અહીંયા જે જોડાયેલો છે પોઝિટિવ ચાર્જનું સ્થાનાંતર થશે પોઝિટિવ ચાર્જ ઓર્થોને પેરા પર ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે કઈ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય તો કે માઈનસ એમ ઇફેક્ટમાં ચોથું છે ફિનાઇલ ગ્રુપ એ તે પ્લસ એમ અને માઈનસ એમ ઇફેક્ટ બંને શો કરે બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને ફિનાઇલ ગ્રુપ કહેવાય ફિનાઇલ ગ્રુપ એ તે પ્લસ એમ અને માઈનસ એમ ઇફેક્ટ શો કરે અને પાંચમું n ડબલ બોન્ડ NH2 અહીં નાઇટ્રોજન પાસે લોન પેર છે અને નાઇટ્રોજન વચ્ચે ડબલ બોન્ડ છે આ ગ્રુપ એ તે માઈનસ એમ અને પ્લસ એમ ઇફેક્ટ શો કરશે તો આપણે એક્ઝિસ્ટિવ ગ્રુપ જોયા કે એક્ઝિસ્ટિવ ગ્રુપ કોને કહેવાય કે શો બોથ પ્લસ એમ એન્ડ માઈનસ એમ ઇફેક્ટ કે જે બંને ઇફેક્ટ શો કરતા હોય એને એક્ઝિસ્ટિવ ગ્રુપ કહેવાય એક્ઝિસ્ટિવ ગ્રુપ ની અંદર પ્લસ એમ ઇફેક્ટ ક્યારે શો થાય અને માઈનસ એમ ઇફેક્ટ ક્યારે શો થાય એ તમને મેં દર્શાવ્યું હવે વિદ્યાર્થી મિત્રો આખી સમરી આપણે પ્લસ એમ માઈનસ એમ પ્લસ આઈ અને માઈનસ આઈ ઇફેક્ટ ભણી ગયા કે આ ગ્રુપ પ્લસ એમ અને માઈનસ આઈ અને પ્લસ આઈ શો કરશે આપણે ગ્રુપની એક સમરી બનાવીએ હવે અહીંયા મેં તમને ગ્રુપ આપેલા છે એમાંથી પ્લસ એમ પ્લસ આઈ અને માઈનસ આઈ ઇફેક્ટ કોણ શો કરશે આપણે જોવાનું છે NO2 ગ્રુપ નાઇટ્રોજન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે X ડબલ બોન્ડ Y એટલે માઈનસ એમ ઇફેક્ટ શો કરશે પ્લસ એમ ઇફેક્ટ પ્લસ આઈ ઇફેક્ટ જોવા મળશે અને NO2 ગ્રુપ માઈનસ આઈ ઇફેક્ટ શો કરશે CH3 ગ્રુપ અહીં લોન પેર નથી એટલે પ્લસ એમ ઇફેક્ટ શો કરશે ને ડબલ બોન્ડ નથી એટલે માઈનસ એમ ઇફેક્ટ શો કરશે ને પ્લસ આઈ ઇફેક્ટ આલ્કાઇલ ગ્રુપ પ્લસ આઈ ઇફેક્ટ શો કરશે માઈનસ આઈ ઇફેક્ટ શો કરશે નહીં CF3 અહીં લોન પેર નથી એટલે પ્લસ એમ નહીં આવે ડબલ બોન્ડ નથી એટલે માઈનસ એમ નહીં આવે CF3 CF પ્લસ આઈ શો કરશે નહીં માઈનસ આઈ NO2 નાઇટ્રોજન પાસે લોન પેર છે એટલે પ્લસ એમ ઇફેક્ટ શો કરશે X ડબલ બોન્ડ Y ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઈનસ એમ ઇફેક્ટ શો કરશે પ્લસ આઈ ઇફેક્ટ શો કરશે નહીં પણ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે છે એટલે માઈનસ આઈ ઇફેક્ટ શો કરશે Cl આપણને ખ્યાલ છે ક્લોરીન એક્ઝિસ્ટિવ ગ્રુપ છે એટલે પ્લસ એમ અને માઈનસ એમ ઇફેક્ટ શો કરશે પ્લસ આઈ ઇફેક્ટ શો કરશે ને પણ માઈનસ આઈ ઇફેક્ટ શો કરશે હેલોજન ગ્રુપ આખું માઈનસ આઈ ઇફેક્ટ ધરાવે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન કાર્બન પાસે લોન પેર નથી એટલે માઈનસ પ્લસ એમ ઇફેક્ટ શો કરશે ને X ડબલ બોન્ડ Y ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઈનસ એમ ઇફેક્ટ શો કરશે કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલું છે એટલે પ્લસ આ ઇફેક્ટ શો કરશે નહીં પણ અહીં કાર્બન સાથે બે બાજુ ઓક્સિજન જોડાયેલ છે એટલે કાર્બનની વિદ્યુત ઋણતા ઓલા કાર્બન કરતા વધારે છે અથવા તો sp2 કાર્બન છે એટલે પ્લસ માઈનસ આ ઇફેક્ટ શો કરશે અહીંયા કાર્બન પાસે લોન પેર નથી એટલે પ્લસ એમ ઇફેક્ટ શો કરશે નહીં X ડબલ બોન્ડ Y ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઈનસ એમ ઇફેક્ટ શો કરશે પ્લસ આ ઇફેક્ટ શો કરશે નહીં માઈનસ આ ઇફેક્ટ શો કરશે અહીં તમને પ્લસ આઈ અને માઈનસ આઈ નો ખ્યાલ કેવી રીતે આવે કાર્બન સાથે જોડાયેલો છે અહીં કાર્બન અને ઓક્સિજન છે એટલે કાર્બનના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ રહેશે એટલે આ કાર્બન ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવતો છે એને કારણે આ કાર્બન પોઝિટિવ બને અને કાર્બન કેવો બને નેગેટિવ એટલે માઈનસ આ ઇફેક્ટ શો કરશે X ડબલ બોન્ડ Y
ઓક્સિજન પાસે કાર્બન પાસે લોન પેર નથી એટલે માઈનસ m ઇફેક્ટ પ્લસ m ઇફેક્ટ શો કરશે નહીં. x ડબલ બોન્ડ y ની વિદ્યુત ઋણતા x કરતા વધારે છે એટલે માઈનસ i ઇફેક્ટ માઈનસ m ઇફેક્ટ શો કરશે પ્લસ i ઇફેક્ટ શો કરશે નહીં માઈનસ i ઇફેક્ટ શો કરશે. x ડબલ બોન્ડ y કાર્બન પાસે લોન પેર નથી એટલે પ્લસ m ઇફેક્ટ શો કરશે નહીં. x ડબલ બોન્ડ y એટલે માઈનસ m ઇફેક્ટ શો કરશે પ્લસ i ઇફેક્ટ શો કરશે નહીં માઈનસ i ઇફેક્ટ શો કરશે. પ્લસ i અને માઈનસ i નો આધાર વિદ્યુત ઋણતા પર છે. x ડબલ બોન્ડ y કાર્બન પાસે લોન પેર નથી એટલે પ્લસ m ઇફેક્ટ શો કરશે નહીં. x ડબલ બોન્ડ y ની વિદ્યુત ઋણતા x કરતા વધારે છે એટલે માઈનસ m ઇફેક્ટ શો કરશે. પ્લસ i ઇફેક્ટ શો કરશે નહીં પરંતુ માઈનસ i ઇફેક્ટ શો કરશે. x ટ્રિપલ બોન્ડ y લોન પેર નથી કાર્બન પાસે એટલે માઈનસ m પ્લસ m ઇફેક્ટ શો કરશે નહીં. x ટ્રિપલ બોન્ડ y ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઈનસ m ઇફેક્ટ શો કરશે પ્લસ i ઇફેક્ટ શો કરશે નહીં પરંતુ માઈનસ i ઇફેક્ટ શો કરશે. sp કાર્બન છે. x ડબલ બોન્ડ y લોન પેર નથી એટલે પ્લસ m ઇફેક્ટ આવશે નહીં. x ડબલ બોન્ડ y ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઈનસ m ઇફેક્ટ શો કરશે. sp2 કાર્બન છે એટલે માઈનસ i ઇફેક્ટ શો કરશે. કાર્બન પાસે લોન પેર નથી એટલે પ્લસ m ઇફેક્ટ શો કરશે નહીં. ડબલ બોન્ડ નથી એટલે માઈનસ m ઇફેક્ટ શો કરશે નહીં પરંતુ માઈનસ i ઇફેક્ટ શો કરશે પ્લસ i ઇફેક્ટ શો કરશે નહીં. માઈનસ i કાર્બન નાઇટ્રોજન સાથે જોડાયેલો છે એટલે આ કાર્બનના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફ રહેશે તો આ કાર્બન ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવશે. NH2 અને નાઇટ્રોજન પાસે લોન પેર છે એટલે પ્લસ m ઇફેક્ટ શો કરશે. ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ નથી એટલે માઈનસ m ઇફેક્ટ શો કરશે નહીં. પ્લસ i ઇફેક્ટ શો કરશે નહીં પરંતુ NH2 ગ્રુપ છે માઈનસ i કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઈનસ i ઇફેક્ટ શો કરશે. અહીં તમે જો નાઇટ્રોજન પાસે શું છે તો કે લોન પેરને કારણે પ્લસ m ઇફેક્ટ શો કરશે માઈનસ m ઇફેક્ટ શો કરશે નહીં પ્લસ i ઇફેક્ટ શો કરશે નહીં પરંતુ માઈનસ i ઇફેક્ટ શો કરશે. કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે. Na2 અહીં નાઇટ્રોજન પાસે શું છે તો કે નાઇટ્રોજન પાસે લોન પેર એટલે પ્લસ m ઇફેક્ટ શો કરશે માઈનસ m ઇફેક્ટ જોવા મળશે નહીં પ્લસ i ઇફેક્ટ જોવા મળશે નહીં માઈનસ i ઇફેક્ટ જોવા મળશે. x ડબલ બોન્ડ y ની વિદ્યુત ઋણતા x કરતા વધારે છે એટલે માઈનસ m ઇફેક્ટ જોવા મળશે. લોન પેર નથી એટલે પ્લસ m ઇફેક્ટ જોવા મળશે નહીં. સલ્ફરની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે છે એટલે માઈનસ i ઇફેક્ટ જોવા મળશે. સલ્ફર પાસે લોન પેર છે તો પ્લસ m ઇફેક્ટ જોવા મળશે. સલ્ફર અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે સલ્ફર અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે અને ઓક્સિજનની વિદ્યુત ઋણતા સલ્ફર કરતા વધારે છે એટલે માઈનસ m ઇફેક્ટ જોવા મળશે. સલ્ફરની વિદ્યુત ઋણતાઓ કાર્બન કરતા વધારે છે એટલે માઈનસ i ઇફેક્ટ જોવા મળશે. Nm3+ સિંગલ બોન્ડ છે નાઇટ્રોજન પાસે લોન પેર નથી એટલે પ્લસ m જોવા મળશે નહીં. સિંગલ બોન્ડ છે એટલે માઈનસ m જોવા મળશે નહીં પ્લસ i જોવા મળશે નહીં પરંતુ માઈનસ i જોવા મળશે. અને સ્ટ્રોંગ માઈનસ i છે આપણે બધા જાણીએ છીએ. x ડબલ બોન્ડ y ની વિદ્યુત ઋણતા x કરતા વધારે છે એટલે માઈનસ m ઇફેક્ટ જોવા મળશે. લોન પેર નથી એટલે પ્લસ m ઇફેક્ટ જોવા મળશે નહીં. વિદ્યુત ઋણતાના તફાવત આધારે માઈનસ i જોવા મળશે પરંતુ પ્લસ i જોવા મળશે નહીં. આઇસોસાયનાઇડ ગ્રુપ પ્લસ m કે માઈનસ m કે પ્લસ i શો કરશે નહીં પરંતુ માઈનસ i શો કરશે. NR3 પ્લસ માઈનસ i શો કરશે પ્લસ i કે માઈનસ m કે પ્લસ m શો કરશે નહીં. ફિનાઇલ ગ્રુપ છે એડજસ્ટિવ ગ્રુપ છે પ્લસ m માઈનસ m અને માઈનસ i ઇફેક્ટ શો કરશે. x ડબલ બોન્ડ y ની વિદ્યુત ઋણતા x કરતા વધારે છે એટલે માઈનસ i m જોવા મળશે પ્લસ m જોવા મળશે નહીં. વિદ્યુત ઋણતાઓના તફાવતના આધારે માઈનસ i જોવા મળશે પરંતુ પ્લસ i જોવા મળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના આપણે ગ્રુપ્સ લઈ લીધા કે જેને આધારે આપણે નક્કી કરીએ કે પ્લસ m ઇફેક્ટ ક્યાં જોવા મળશે માઈનસ m ઇફેક્ટ ક્યાં જોવા મળશે પ્લસ i ક્યાં જોવા મળશે માઈનસ i ક્યાં જોવા મળશે. એવું જરૂરી નથી કે જ્યાં પ્લસ m હોય તો ના પ્લસ i ન હોય અથવા તો પ્લસ m હોય ના માઈનસ i ન હોય. અહીં જો NH2 છે આ પ્લસ m એ શો કરે છે અને માઈનસ i એ શો કરે છે એવું બની શકે. એટલે આપણે બે બાબતો આપણે જોવાની છે. ઇલેક્ટ્રિક ઇફેક્ટ એ જોવાની છે સાથે સાથે મેસોમેરિક ઇફેક્ટ એ જોવાની છે. મેસોમેરિક ઇફેક્ટ ની અંદર બીજી એક મહત્વની બાબતનું એ ધ્યાન રાખવાનું છે કે પ્લસ m ઇફેક્ટ છે જે પ્લસ m ઇફેક્ટ લગાડે છે એ ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરશે અને માઈનસ m ઇફેક્ટ જે લગાડે છે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરશે. પ્લસ m ઇફેક્ટ ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરશે માઈનસ m ઇફેક્ટ ઇલેક્ટ્રોન ઘનતામાં શું કરશે ઘટાડો. ક્યાં તો કે ઓર્થો અને પેરા પોઝિશન પર. આ ઇફેક્ટ અંતર ઉપર મેસોમેરિક ઇફેક્ટ છે પ્લસ m કે માઈનસ m અંતર ઉપર આધાર રાખતી નથી. હેલોજનના કિસ્સાની અંદર આપણે ખાસ જોવાનું છે કે હેલોજનના કિસ્સાની અંદર આ ઇફેક્ટ છે એ m ઇફેક્ટ કરતા વધારે પાવરફુલ છે હેલોજનના કિસ્સામાં બીજે ક્યાંય જોવા મળતું નથી. તો
વિદ્યાર્થી મિત્રો ખૂબ એટલે ખૂબ અગત્યનો ટોપિક હતો મેસોમેરિક ઇફેક્ટ. મેસોમેરિક ઇફેક્ટ પછી આપણે ભણવાની છે હાઇપર કોન્જુગેશન અતિશયમન અસર અથવા તો હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ. ખૂબ એટલે ખૂબ અગત્યની ઇફેક્ટ છે. એ ઇફેક્ટ ભણ્યા પછી આપણે કાર્બોકેટાયન અને કાર્બોએનાઇન અને મુક્ત મૂલકની સ્થાયીતાની વાત કરશું. એ ભણ્યા પછી આપણે એસિડ અને બેઝ એસિડની કમ્પેર કરશું અને બેઝની કમ્પેર કરશું. તો અમારા વિડિયો લેક્ચર જોવા બદલ વિદ્યાર્થી મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ક્રમશઃ બધા વિડિયો લેક્ચર જોવાનો ખૂબ એટલે ખૂબ આગ્રહ રાખજો. જે કંઈ ભણાવવામાં આવે એ બધાયનું ખાસ બુક ફેર બુક તમે બનાવજો, બોર્ડ વર્કની બુક બનાવજો કે જેથી કરીને તમને વધારે ને વધારે ખ્યાલ આવે. તમે વારંવાર વિડિયો લેક્ચર રિવિઝન કરીને તમે જોઈ નહીં શકો પણ તમે બુક બનાવી લેશે. જે પોઈન્ટ હું બોલતો જાઉં છું નોટ ડાઉન કરેલા છે તે તમારી માટે રિવિઝન કરવામાં ખૂબ એટલે ખૂબ મહત્વના સાબિત થશે. અમારા વિડિયો લેક્ચર જોવા બદલ ધન્યવાદ, આભાર.